નમસ્કાર. એક વાર્તા તો આપણે સૌએ નાનપણમાં ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે. લોભિયાભાઈ લટકી ગયા. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ નાનકડી સાદી વાર્તામાં જીવનનો કેટલો મોટો અને ગહન પાઠ છુપાયેલો છે? ચાલો આજે એ જ પાઠને ફરીથી જરા ઊંડાણથી સમજીએ. આ વાક્ય સાંભળવામાં થોડું અજીબ લાગે, ખરો ને? કે પૈસા બચાવવાથી તો ફાયદો થાય, એ મોંઘું કઈ રીતે પડી શકે? પણ આપણી આજની વાર્તાનો સાર બસ આ એક જ વાક્યમાં સમાયેલો છે. ચાલો જોઈએ કે કેવી રીતે એક માણસની બચત કરવાની જીદ જે તેણે નુકસાનના ખાડામાં ઉતારે છે. તો વાર્તાનું મુખ્ય પાત્ર છે એક એવો માણસ જે પોતાના અત્યંત લોભી સ્વભાવ માટે જાણીતો હતો. એક દિવસ એને બસ એમ જ એક તાજું નાળિયેર ખાવાનું મન થયું. હવે જુઓ, એક નાળિયેરની ઈચ્છા કેટલી સામાન્ય કહેવાય, પણ આ સામાન્ય ઈચ્છા તેને કેવી અસામાન્ય અને લાંબી મુસાફરી પર લઈ જાય છે એ જોવું ખરેખર રસપ્રદ છે. આ માણસની યાત્રા શરૂ થાય છે ઘર પાસેના બજારથી. એના મનમાં એકદમ પાક્કો વિશ્વાસ હતો કે થોડી સોદાબાજી કરીને એ સસ્તામાં નાળિયેર મેળવી જ લેશે. એના મગજમાં બસ એક જ ધૂન સવાર હતી: સસ્તામાં સસ્તું. એ બજારમાં પહોંચ્યો અને એક વેપારીને ભાવ પૂછ્યો. જવાબ મળ્યો, એક નાળિયેરના 2 રૂપિયા. ખૂબ જ વ્યાજબી ભાવ. પણ આપણા આ લોભિયાભાઈ માટે? ના, એમના માટે તો આ ભાવ ઘણો વધારે હતો. એણે તરત જ આ ભાવને નકારી કાઢ્યો. એના મગજમાં માત્ર એક જ ગણતરી ચાલતી હતી: 1 રૂપિયો બચાવવો છે. એના માટે 2 રૂપિયા આપવા એ તો જાણે ખોટનો ધંધો કરવા બરાબર હતું. વેપારી પણ સમજી ગયો કે આ ભાઈ અહીંથી ખરીદવાના નથી, એટલે એણે આગળનો રસ્તો બતાવ્યો. અને પેલો લોભી માણસ તો ખુશ થઈ ગયો. 1 રૂપિયો બચાવવા માટે થોડું વધારે ચાલવા મળી જાય એનાથી રૂડું છું. અને જુઓ તો ખરા, થોડું ચાલ્યા પછી આગલી બજારમાં એને ભાવ મળ્યો બરાબર એ જ જે એ ઈચ્છતો હતો: 1 રૂપિયો. અહીં એની શોધ પૂરી થઈ શકતી હતી. પણ શું એવું થયું? પણ હવે જુઓ, મગજ કેવો ખેલ રમે છે. જે 1 રૂપિયો બચાવવાએ આટલું ચાલ્યો એ જ ભાવ હવે એને વધારે લાગવા માંડ્યો. એને થયું કે આટલી મહેનત કરી છે તો નાળિયેર તો હજી સસ્તું મળવું જોઈએ. એની મહેનતને કારણે એની નજરમાં નાળિયેરનું મૂલ્ય જ ઘટી ગયું હતું. અને ફરી એકવાર એને હજી પણ ઓછી બચત માટે વધુ દૂર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો અને એણે ઉત્સાહભેર એ મુસાફરી ફરી શરૂ કરી. આખરે ગામ બહારની વખારમાં એને માત્ર 50 પૈસામાં 1 નાળિયેર મળ્યું. હવે તો બસ? ના, એનો લોભ હજી શાંત થયો નહોતો. એનો લોભ અતૃપ્ત હતો. એને સંતોષ જ નહોતો. એણે છેલ્લી નજીવી બચત માટે પણ દબાણ કર્યું અને પાવલી એટલે કે માત્ર 25 પૈસામાં નાળિયેર મેળવવાનો પ્રયત્ન કર્યો. અને બસ અહીંથી વાર્તા એક એવો નિર્ણાયક વળાંક લે છે જ્યાં સમજદારી સાવ પાછળ રહી જાય છે. છેલ્લા વેપારીએ એક એવું સૂચન કર્યું જે સીધું જે માણસના લોભને સ્પર્શી ગયું: મફત. આ એક જ શબ્દે જાણે જાદુ કરી દીધો. મફત નાળિયેરનો વિચાર આવતા જ એ માણસની આંખો પર જાણે પટ્ટી બંધાઈ ગઈ. એને ના તો 2 કલાક ચાલવાની મહેનત દેખાઈ, ના તો ઝાડ પર ચડવાનું જોખમ. અહીં જ એની શોધની અસલિયત સામે આવે છે. માત્ર 25 પૈસા બચાવવા માટે એણે પોતાની આખી મુસાફરીના સૌથી મુશ્કેલ, સૌથી થકવી દેનારા અને સૌથી જોખમી તબક્કામાં પ્રવેશ કર્યો. ઝાડ પર ઊંચે પહોંચ્યા પછી એની બધી યોજનાઓ ઊંધી વળી અને નાળિયેર ખરીદવા કરતાં પણ અનેક ગણી મોટી સમસ્યા એની સામે આવીને ઊભી રહી. ચાલો જોઈએ કે આગળ શું થયું. હવે નાળિયેર તોડવાનો કોઈ અનુભવ તો હતો નહીં. પરિણામે એ ઝાડ પર જ ફસાઈ ગયો. બસ અહીં જ પેલી કહેવત સાચી પડી: લોભિયાભાઈ લટકી ગયા. એવી હાલત થઈ કે ન તો ઉપર જઈ શકે, ન તો નીચે ઉતરી શકે. એણે બૂમાબૂમ કરે તો લોકો ભેગા થયા, પણ એને નીચે ઉતારવા માટે માત્ર એક જ વ્યક્તિ તૈયાર થયો અને તેણે કામ માટે માંગ્યા પૂરા 20 રૂપિયા. કેવી વક્રતા કહેવાય! જે નાળિયેર શરૂઆતમાં 2 રૂપિયામાં મળતું હતું એના માટે અંતે 20 રૂપિયા ચૂકવવા પડ્યા. તો આ આખી ઘટનામાંથી શીખવા જેવી વાત કઈ છે? આ માણસના મોંઘા અનુભવમાંથી આપણને શું બોધ મળે છે? ચાલો એ પાઠને જરા બારીકાઈથી સમજીએ. આ વાર્તા આપણને લોભની એકદમ સચોટ વ્યાખ્યા આપે છે. લોભ એક એવી માનસિક સ્થિતિ છે જ્યાં કોઈ વસ્તુ મેળવવાનો જુસ્સો એના સાચા મૂલ્ય અને એને મેળવવા માટે લાગતી મહેનત કરતાં અનેક ગણો વધી જાય છે અને ત્યારે તર્ક કામ કરતો બંધ થઈ જાય છે. આ વાર્તામાંથી આપણને કેટલાક ખૂબ મહત્વના પાઠ મળે છે જે રોજિંદા જીવનમાં પણ એટલા જ ઉપયોગી છે. પહેલો પાઠ એ છે કે લોભ આપણી સાચું ખોટું પારખવાની શક્તિને નબળી પાડી દે છે.
બીજું, પૈસા બચાવવાની ધૂનમાં આપણે આપણા સમય અને મહેનતની કિંમતને સાવ અવગણી દઈએ છીએ. અને સૌથી અગત્યનું, સાચી કરકસરનો અર્થ સૌથી સસ્તી વસ્તુ શોધવી એ નથી, પણ સૌથી સમજદારીભર્યો નિર્ણય લેવો એ છે. અને અંતે આ વાર્તા આપણને સૌને એક વિચાર સાથે છોડી જાય છે. આપણે આપણા નિર્ણયોમાં અસલી મૂલ્ય કોને આપીએ છીએ? થોડા પૈસા બચાવવાને, કે પછી આપણા કિંમતી સમય, શક્તિ અને સમજદારીને? આ પ્રશ્ન ખરેખર વિચારવા જેવો છે.